ગાંડા હે ને આજ આપણે હે ને આમ ખોડિયારમાં જવા દે અને હે ને જો તું ગાંડો હો ને એટલે આમ કે ભાગી ન જાતો એરબાજ હે ને જો કઈક જનાવર આવ્યા હોય ને તો ત્યાં તને ખાઈ જાય એટલે હે ને હારે રીજે અને હે ને જો આ બટા તું એ ખાજી હો ને તે હારું બે હાર્યો ને આ ગાંડો જ્યાં ત્યાં વહી જાય ને આપણને કામ જ નથી કરવા દેતો કેટલા પાકા હે બા અને હજે વાડીએ કેટલું કામ હે ગાંડા હરખું હાલજે હો સમજો આ કેવી ધાર ને એવું બધું આમ જો કેવું એ ગાંડા યા કઈક હોય ઉભો રે બટા ધોય તારો ગાંડા પકડી લઈ એ ગાંડા ઉભો રે તાર પેડા ખાવા હોય તો કયા ગાંડો હે ઈ ગાંડો જ રીસે કાબા ઈ છે ને હાજો થઈ જાય ગાંડા તને ના નથી પાડી નહીં આવવાનું તારે અહીંયા અમાર પેડા ખાવા હે પેડા નહીં હું છે ને હું થાકી રહી હોઉં એટલે આપણે આ ઘડી ખોઈ જાય જો આ કેવું છે બા હાલવા ફ્રી આવ ઈ વાત પડી છોકરો હે અને એક સોડી હે હું આ કેરું ની ગોતો હું મને ક્યાંય જડતો નથી ની ગાંડા જેવો હે કે દેખાતો નથી લાય આમ જરી કજી આગળ જાવ આ લગભગ માતાજી લેવું કોક લાગે છે એ બતા તું કોને ગોતે હું મારા ગાંડા છોકરાને ગોતું છું તારો ગાંડો છોકરો આલપા આગળ દશે જા અને ઉતા રસ્તે નો ચડી જાય લકર તલે ભૂતે જોવા મળશે તારો છોકરો ચડી જાય એટલે તું મારા મંદિરે આવજે હું ઓલી ખોડિયાર હોઉં હે માં તમે ખોડિયાર છો હા બતા જા તારો છોકરો ચડી જાય એટલે મારા મંદિરે આવજે સારું હાલો માં એ બતા તું ઊભી રે ઉધા રસ્તે નો ચડી જાતી નકર તને ભૂતે જોવા મળશે તારો છોકરો ચડી જાય ને એટલે સીધા રસ્તે મારા મંદિરે આવજે એ હા મારી હાલો ગોતવા જાવ તો હવે લાવ્યું મારા મંદિરે હાલી જાવ આજ તો હવાર નો રખડું કોઈ હજી બોરા ખાવા ન આવતું અને ભૂખ એવી લાગી છે આ ડોસી આલબા શું માલી આવે આદી ઊંધારસ ચડી ગયેલી છે મને ઉભો થા દે પછી ને પકડી અલે આવું શું છે આ મને ખોડિયાર માં કીધું કે હાસું કે આડા રસ્તે નો જાયતી નકર કે જ્યાં ભૂતે ભેગા થશે આ ભૂત જેવું લાગે લાય ઘણો ગામ ભાગી જાવ ઈ તો ડોશી મારા દીકરા જેવી કેટલી ભાગી મારા હાથમાં જ ન આવી ઈ તો એટલી ભાગી હે ને હું તો થાકી ગયો અને ભૂખ બહુ જાજી લાગી હે ડોશી બાજુ જા દે એ બાજુ જડે તો બીજો શિકાર જડી જાય તીનો પકડ લેવો તોય ન આવે ને તો મારી બોન શિવાની ને બોલાવા જા દે એ બટા ઉભા થાવ શું છો બા મને કેવું સપનું આવ્યું કેવું એને ગાંડા તું હાજો થઈ ગયો અને મને ખોડિયારમાં એમ કીધું ગાંડો તારો હાજો થઈ જશે અને મને હે ને એને એમ કીધું તું કે આડા રસ્તે નો જાતી નકર હે ને અહીંયા ભૂત હશે તે હે ને હું પછી તને ગોતવા હે ને આડા રસ્તે જઈને તે અહીંયા મને ભૂત વાંચે થયું અને હે ને એમ કીધું તાર ગાંડાને મારા મંદિરે લઈને આવજે તાર ગાંડાને હાજો કરી દઈશ તો હાજો થઈ જશ હા બાય વઈ જાય મંદિરે હાલો હાલા જાય તો મારી બોન ક્યાં જરૂરી ચડતી નથી હું હાલી હાલી થાકી રહ્યો આશે જેને મને ગોઠવા દે હું તો થાકી રહ્યો ક્યાં હું તો દેખતો નથી મને આગળ થોડેક લઈ જવા દે મારી બોન ક્યાં છે હું તો થાકી રહ્યો અમારી ડોશીએ
છે અત્યારે શા ઠેઠ પહોંચી છે આ ધારું અમારો ઇલાકો પાર કરી જાય છે ને તો હાથમાં નહીં આવે આલે હું કોણ તું તો મને પડશે જવા દે આલે લે ઈ તો મારી બોન જ છે આ મને જવા દે ખાવા દે એ બોના એ હું કે પહેલા એ તું શિકાર લેવા જ નહીં એ પહેલા હું કેમ શિકાર લેવા તું શિકાર લેવા ગયો તું કહેતી હતી કે હું શિકાર ગોતી આવીશ એ પહેલા મેં તને કીધું તું કે તું શિકાર ગોતી આવી કે હું તો આયા બેહું છું તું તો બેઠી જ તું તો હું જઈતી એ પહેલા પછી ખાતી રહીને બેઠા બેઠા તે પછી સુઈ ગઈ અને તું કા શિકાર નો લાયો એ તને હું કહું શું એ હોય તો હને હું બેઠો તો ને હા મેં ડોસી આવી મને જો ને ડોસી ભાગીને હાથમાં જ ન આવી પકડી લેવાય એ એકી જોડીને એકી દોડીને મારા જેવાને તાર હાથમાં ન આવે બે જણા હોય ને તો હાથમાં આવી પહેલા હાલ આપણે ડોસી પકડવા જાય હા તો હાલ એ બોના આપણે હે ને ઈશા દે ખબર છે ક્યાં આમ રહ્યું ને ઈલકા જઈ હતી ઈલકા આમ હને અહીંયા જઈ હતી ઈલકા ગઈ હતી હા હાલ આપણે ઈલકા જાય તો રે તને વાત કહું ઈ તો કાંઈ કામ કરી હતી કે મને ખોડિયારમાં આયા એવું કહેતી હતી હા ખોડલા હાલ કાયો કાદાય નથી મંદિરે વઈ જાય છે હા ઈ વાત છે મંદિરે પડખે જ છે હા પહેલા ઈ આપણા આજના ઇલાકામાં જે મંદિર છે એટલે હાલ કાયો કાદાય હાલ બતા હે ને આ સપનું આવ્યું ઈ હાસું હોય છે હા બા હાસું હોય તો જ આપણે જાતા હોય ને એ ગાંડા ઉભો રે ન્યા ક્યાં જાસ મંદિર આમ રહી ગયું ઉભો રે બાન કઈ છોડો ન કર ક્યાંય ભાગી જશે એ ગાંડા ઉભો રે જો આયા મંદિર આવી ગયું ઉભો રે તું પેલા પછી કહું જો આ મંદિર આવી ગયું આપણે ત્યાં જાય હાલો ત્યાં તું જો હા મને સપનામાં આવ્યા હતા ને અત્યારે ઈ કહેતા હતા માતાજી તે તાર ગાંડો હે ને હાજો થઈ જશે જો હવે આ મંદિર આવી ગયું હવે તું છે ને આ જો પગે લાગી લે ને એટલે હાજો થઈ જાય છે બા હું હાજો થઈ જઈશ હા તો બટા ખોડિયારમાં મારા સપનામાં આવ્યા છે ખોટું છે ખોટું જોઈ ને ના બટા ખોટું ન હોય અમુક સપના હે ને હાસાય થાય હેને આપણે હાલો પગે હજી એકવાર લાગ્યો એટલે હે ને ખોડિયારમાં પ્રસન્ન થાય ખોડિયારમાં તમે મારા સપનામાં આવ્યા હોય તો પ્રસન્ન થાવ નકર હું તમારું સપનું માનતી જ નથી ખોડિયારમાં આજ મારું સપનું ખોટું ન પડે હો ખોલ બટા ખોલ તારી આંખો ખોલ તું હે બેટા અવાજ ક્યાંથી આવ્યો ઈ ખબર હાલ્યા બટા જો આ ખોડિયારમાં જો પ્રસન્ન થયા જો બટા આ હે ને ખોડિયારમાં મારા સપનામાં હતા અને હે ને ખોડિયારમાં કોઈ બી સપનું ખોટું ન થવા દે આ બતા હું તારા સપનામાં આવી મારું સપનું કોઈ બી ખોટું ન થાય હવે જા તારો છોકરો હાજો થઈ ગયો માં હું હાજો થઈ ગયો હા ગાંડા તું હવે હાજો થઈ ગયો જો હું તો હાજો થઈ ગયો બા તમારે હાજો થઈ ગયો હા જો હાજો પડે ગાંડો હાજો થઈ જાય હાઈ ગાંડા પગે લાગી કોણેમાં મન કોઈનો ગાંડો કરતો હવે તું કોઈ નહીં ગાંડો અલબત્તા હવે હાલા જવા માનતા હતી ને આપણે પૈસા લાગી ગયા હજી એક
ઉપર છે ને આપણે જ્યાં પગે લાગતા આવી. મેં તો નાખવા જવાની છે બા. હા ત્યાં જવાનું છે. પેલા તું તો જો પેલા તઈ શિકાર હાલા આવે છે. એ પેલા તું ઈ શિકાર કેતો હતો. એ પેલા જોયા ધાર માથે ગયા છે કે આપણી બસ લઈને ઇલકા જાતા આવી એટલે હે ને આપણે જીયામો ખાવા દે પછી સુઈ જાય ને એટલે એકાદાને હે ને ઉપાડ લેવાય અને આપણો શિકાર બનાવી લઈશું. હાલ રોજ થોડાક આગળ વહી જાય. હાલ પેલા એને હજુ તમે નાના કહેવાય એટલે નો થાકો. હું છે ને થાય કે આપણે છે ને અહીં ઘડીક નિયામો ખાઈ લઈ. આપણે શું કરશું કોને પકડશું એની નાની છોડીનો પહેલા આપણે એને પેલા બી છોકરા પાસે બેસીને કદાચ પછી નો શિકાર કરશું. બાબા પૂજ્યો કટાયું. હા બેટા રામને ભાગો. એ પહેલા હા આ શિકાર તો ભાગ્યો આયો કાયો કે જઈને ક્યાંય વહી જાય છે. હા ધોર ધોર